અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાઓ કેમ વધી રહી છે? આમ જનતાના પૈસાની જે સુવિધા મળવી જોઈએ એ સુવિધાઓ તો મળતી જ નથી. આટલું મોટું મહાનગર અને એમાં પણ સૌથી મોટું બજેટ અમદાવાદ મહાનગરને મળે છે, તો સુવિધાઓ કેમ નહીં? શું કોર્પોરેટર અને સ્થાનિક અધિકારીઓની મિલીભગતથી આ સુવિધાઓથી જનતા વંચિત રહી જાય છે? સરખેજ વિશાલા નેશનલ હાઈવે નંબર 8 જે સર્વિસ રોડ છે તે અતિશય બિસ્માર હાલતમાં છે. ત્યારે આ રસ્તો છેલ્લા અંદાજિત 4 વર્ષથી કોઈ જ પ્રકારનું ધ્યાન દોરવામાં આવ્યું નથી. આ રસ્તો છેલ્લા કેટલાય સમયથી ખૂબ જ ખરાબ છે. આવા મોટા મોટા કાર્નિવલના તાઇફાઓ કરવામાં આવે છે, પણ આમ પ્રજાના ટેક્સના પૈસા સાચી જગ્યાએ કેમ વાપરવામાં આવતા નથી? હવે આના ઉપર શું તંત્ર ક્યારે ધ્યાન દોરશે કે પછી ચલતા હૈ તો ચલને દો એવી પરિસ્થિતિ રહેશે? જે કોઈ પરિસ્થિતિ આગળ હજુ વિપરીત છે કે નહીં અમે તમને બીજા ભાગમાં જણાવીશું, પણ અત્યારે તો હાલનો રસ્તામાં ખાડા પૂરાશે કે નહીં અને પૂરાશે તો ક્યારે પૂરાશે તે જોવાનું રહ્યું. અવારનવાર ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી રહે છે, ત્યારે ફરી એક વખત અમદાવાદમાં જે ટ્રાફિકની સમસ્યા છે તે સામે આવી છે. પણ ટ્રાફિકની સમસ્યા થાય છે કેમ તે સવાલ દરેકને હોય છે. શું ટ્રાફિક પોલીસ પોતાનું કામ વ્યવસ્થિત નથી કરતી? શું ટ્રાફિકના જવાનો ટીઆરબી જે જવાનો છે તે પોતાનું વ્યવસ્થિત કામ કરે છે? પણ સવાલ આજે ટ્રાફિક પોલીસવાળાનો નથી. ક્યાંક સરકારની પણ ક્યાંક ને ક્યાંક ખામીઓ રહેતી હોય છે, ક્યાંક તંત્રની પણ ખામી રહેતી હોય છે. સિસ્ટમમાં અંદર અધિકારીઓ કામ કરે છે કે નહીં તે એક સવાલ છે. મારી પાછળ જે રસ્તો જોઈ રહ્યા છો તે અત્યારે હાલમાં જે સર્વિસ રોડ છે, હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવે કે આ સર્વિસ રોડ અત્યારે હાલમાં વર્ષોથી આવી જ હાલતમાં છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ જ એક્શન લેવામાં નથી આવતા, અધિકારીઓ કોઈ જોવા નથી આવતા. અને ચોમાસાની સિઝન હોય તો વાત જ શું હોય, કારણ કે જે રીતે પાછળ પણ હું કહીશ કે આ દ્રશ્ય બતાવે કે કેટલો લાંબો રસ્તો છે, ત્યારે વાહન ચાલકોને કેટલી તકલીફ પડે છે. અને સાંજ પડતા તો ટ્રાફિકની સમસ્યા ઘણી બધી થઈ જતી હોય છે. ત્યારે અત્યારે ચોમાસાની અંદર તો એટલું કાદવ કિચડ પણ જોવા મળે છે. આપણે સ્થાનિકો સાથે પણ વાત કરીશું કે એ લોકો શું કહે છે. આપણે એમને વાત કરી કે જે અત્યારે વ્હીકલ લઈને સાથે આ કેટલા વખતથી આ સમસ્યા છે, આ રોડની સમસ્યા કેટલા ટાઈમથી છે? બહુ ટાઈમ થઈ ગયા રોડની સમસ્યા થાય છે. કેટલો ટ્રાફિક થાય છે? સાંજે કેવી પરિસ્થિતિ? બપોરે બી આટલું બધું ટ્રાફિક થાય છે. ખાડા ખોડા કેટલા બધા છે, જુઓ તો ખરી. એટલે તમે આના ઉપર કોઈ ધ્યાન આપે છે ખરી તંત્ર દ્વારા? ધ્યાન નથી આપતા. કેટલા વર્ષથી છે? લગભગ 7-8 વર્ષ થઈ. 7-8 વર્ષથી છે. કોઈ નેતા કોઈ કોર્પોરેટર કોઈ ધ્યાન નથી? કોઈ ધ્યાન નથી આપતું. પુરાણ કરીને એને ખાડા પાડી ગયા છે. પુરાણો કરીને ખાડા પડી જાય. તો ચોક્કસપણે અત્યારે હાલમાં જે અહીંયાના જે સ્થાનિકો છે તે ખાલી કહેવાય છે કે ખાડા પૂરીને જ આ રસ્તાને સમારકામ કરવામાં આવે છે. આટલું બધું કોર્પોરેશનમાં બજેટ આપવામાં આવે છે તો જાય છે ક્યાં? કરોડો રૂપિયા બજેટ આપવામાં આવે છે, ફંડ આપવામાં આવે છે સ્થાનિક કોર્પોરેટરોને, પણ જનતાની જે પરિસ્થિતિ છે ને તે ત્યાં ને ત્યાં જ રહેવામાં આવી છે. કે અત્યારે આ જે રસ્તો છે ખૂબ જ તકલીફવાળો છે. અત્યારે જે પાછળ જે ખાડા ખડબચડાવાળો જે રસ્તો છે, તંત્ર અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં છે, અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે. આ પાછળની સાઈડ જે તમે જોઈ શકો છો કે જે રસ્તો છે, ત્યારે અહીંયા આપણે આ જે વ્હીકલવાળા છે એમને આપણે પૂછીશું કે આ રસ્તાની જે સમસ્યા છે તે કેટલા ટાઈમથી છે? શું નામ છે આપનું? યુનુસભાઈ સૈયદ. યુનુસભાઈ, આપ કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો? 40 વર્ષ થયા મને. 40 વર્ષ ત્યાં સરકાર વિકાસની વાતો કરે છે, પણ સવાલ એ છે કે આ જે સર્વિસ રોડ છે તે કેટલા સમયથી બિસ્માર હાલતમાં છે? હા, અને ઓછામાં ઓછું 5-7 વર્ષથી વધારે તો થઈ ગયા છે. કોઈ ધ્યાન આપતું જ નથી ને ટ્રાફિક તો ચાલુ જ છે. કોઈ એનો મસલો આવતો જ નથી. સાંજે તો ટ્રાફિકની સાંજે તો વાત જ ના કરો કે તમે તો ફેમિલી લઈને નીકળો તમારી તો તમને ખ્યાલ આવી જાય. એ તો જે બી ઓફિસર હોય કે આઈપીએસ હોય કે જે બી હોય એને ખ્યાલ આવે, જેના પર વીતે એને ખ્યાલ આવે. આટલું બધું કરોડો રૂપિયાનું બજેટ આવે છે તો શું માંગ છે? કારણ કે આ બજેટ જાય છે ક્યાં? કારણ કે જનતાને તો એ જ પરેશાની છે. પણ એ જ કશું સમજમાં નહીં આવતું ને, જાય છે ક્યાં? આપણે કોઈને રજૂઆત કરી છે આ મુદ્દે? અરે કેટલી વાર હું ફોન કરું છું ટ્રાફિક જામ માટે. 1055 જે નંબર છે હેલ્પલાઇન નંબર, એના પર મેં કેટલી વાર ટ્રાયલ કરી છે અને કેટલી વાર નંબર આપ્યા છે મેં. શું માંગ છે? કોઈ માનતું જ નથી ને. હું પોતે 2-2 કલાક ટ્રાફિક ખુલ્લું કરવા માટે ઊભો રહ્યો છું, ટાઈમ બગાડીને. હું મારું ટાઈમ બગાડીને 2-2 કલાક ઊભો રહ્યો છું કે ટ્રાફિક એ થઈ જાય, માણસ પરેશાન ના થાય. એમ્બ્યુલન્સ 108 અડધો કલાક ઊભી રહે છે. 108
બરાબર, આઈસીયુની પ્રાઇવેટ જે હોસ્પિટલોની ગાડીઓ છે એ ઊભી રહે છે, એના લીધે અમે સેવામાં પછી ઊભા રહીએ, તો એ પછી અહીંથી વાન નીકળે છે. ત્યાં સુધી કોઈ પોલીસ ખાતું કે કોઈ તંત્રને કોઈ લાગે વળગતું જ નથી આ રોડ પર. આ જે રસ્તો છે તે અત્યારે તો આ 2 પટ્ટા છે, પણ આ સર્વિસ રોડ પણ અત્યારે હાલ જો ચાલુ કરવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ શકે. અડધી ઉપર સમસ્યા આનાથી હલ થઈ જાય છે. આ સર્વિસ રોડ ડાયરેક્ટ સલંગ ચાલુ થઈ જાય, અંબર ટાવરથી કે આ બધું લગાવીને સલંગ ચાલુ સરખેજથી વિશાલા સુધીમાં ચાલુ થઈ જાય તો આ સમસ્યા અડધી ઓછી થઈ જાય, અડધામાં અડધી સમસ્યા ઓછી થઈ જાય. અહીંયા બીજા પણ અહીંયા જે વ્હીકલ લઈને જાય છે તેમને આપણી સાથે આપણે વાત કરીશું. શું નામ છે આપનું? આસિફ ખોખર નામ છે. આશિફભાઈ, આ રસ્તાની હાલત કેટલા વખતની સમસ્યા છે? ખાસો ટાઈમ થયો, એમ તો 4-5 વર્ષ થયું છે, 3-4 નહીં પણ 4-5 વર્ષ તો થયું જ છે. સરખેજથી લઈને વિશાલા સુધી આ સમસ્યા ટ્રાફિકની છે. આ બાજુ ટ્રાફિક સવારને સાંજના જે પિકઅપ ટાઈમ હોય છે સવારનો, એકચ્યુઅલી 24 અવર્સ અહીંયા ટ્રાફિક રહે છે, પણ બ્રિજ પાસ થયું છે, હજી સુધી કંઈ નિર્ણય લીધો નથી, હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ને પબ્લિકને બહુ જ મુશ્કેલનો સામનો કરવો પડે છે. શું માંગ છે છેલ્લે? એકચ્યુઅલી માંગ તો એવી છે કે રસ્તા બરાબર હોવા જોઈએ. આપણે વોટ આપીએ છીએ પણ વોટનો કંઈ ફાયદો નથી થતો, એવું થયું? એવું, હા, મોદી સરકાર કંઈ કામ નથી કર્યું એવું લાગી રહ્યું છે. ચોક્કસપણે અમદાવાદમાં જે મોટી જે અત્યારે ફંક્શનો થઈ રહ્યા છે, 31st છે, ફ્લાવર શો, આ તે બધું કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, કરોડો રૂપિયાનું બજેટ છે, પણ આ જે જનતાની જે સમસ્યા છે ને તે દેખાતી નથી. આપણી સાથે બીજા પણ અહીંયા જે જોડાયા છે સ્થાનિક લોકો. શું નામ છે આપનું? અબ્દુલ રહીમભાઈ. અબ્દુલભાઈ, આ કેટલા સમયથી અહીંયા આ વિસ્તારમાં તમે રહો છો? હા, તો હું તો 25 વર્ષથી રહું છું, 25-30 વર્ષથી રહું છું. આ રસ્તાની હાલત કેટલા સમયથી ખરાબ છે? આવો જ છે રસ્તો, તો જ્યાંથી જોવો ત્યાં આવો જ રસ્તો, ખાડા ખૈયા તો ચાલે જ છે. અને ચોમાસામાં કેવી તકલીફ પડે છે? ચોમાસામાં તો પાણી બી ભરાય છે ને રસ્તો ખરાબ થઈ જાય છે. ટ્રાફિકની સમસ્યા તો બહુ જ છે આમાં, રોજ બંને ટાઈમમાં ટ્રાફિક હોય જ છે અહીંયા. સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર કોઈ અહીંયા જોવા જ નથી આવતું. એ લોકો બી આ મેઇન રસ્તો છે, રાજકોટ હાઈવે ગણાય, અમદાવાદ રાજકોટ હાઈવે ગણાય છે, તો એ લોકોને પણ આવતા જતા તો હશે. અહીંયા સ્થાનિકોએ બી તમે ઘણી વખત માંગ કરી હશે, તો એ લોકો નિરાકરણ નથી રજૂઆત કરી છે ઉપર? હા, બધાને કરેલી જ છે ને રજૂઆત, તો સાંભળતું નથી ને. બધા નીકળે છે, ધારાસભ્ય બી નીકળે છે ને બધા બી નીકળે છે અહીંયાથી, પણ રસ્તો આવો જ છે. હજુ સુધી કંઈ બ્રિજ બી પાસ થયો પણ હજુ સુધી કંઈ ઠેકાણું નથી. અમદાવાદ તો હેરિટેજ સિટીની અંદર નામ મળી ચૂક્યું છે, વિકાસના કામો અત્યારે 31st છે, નવું વર્ષ આવવાનું છે, મોટા ફંક્શનો કરી રહ્યા છે, તો એના માટે બજેટ છે, પણ જે રસ્તાનું જે બજેટ છે તેને લઈને શું કહે? રસ્તા તો અત્યારે બધાને સામે જ છે, એમાં જોવાની હોય જ છે. ચોક્કસપણે અત્યારે હાલમાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે ઘોર નિંદ્રામાં દેખાઈ જ આવે છે, કારણ કે જે બજેટ છે તે જાય છે ક્યાં? સ્થાનિક કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સાંસદ હોય, બજેટ પાસ કરવામાં આવે છે, પણ આટલો બધો જે 5-6 વર્ષ સુધીનો રસ્તો ના બને, ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય, ત્યારે આ તો રોજનું થઈ ગયું છે. એમ્બ્યુલન્સો પણ ઘણી વખત અહીંયા ફસાય છે, પોલીસની ગાડીઓ, ફાયર બ્રિગેડની ગાડીઓ ક્યાંક તાત્કાલિક અવરજવર કરવી હોય, ઇમરજન્સી હોય તો ગાડીઓ માટે ફસાઈ જતી હોય છે ટ્રાફિકમાં. ત્યારે ફરી એક વખત આપણે એમની અહીંયા સ્થાનિક જોડાયા છે, શું કહેશો આપ? સર, હું તો એમ કહેવા માંગુ છું કે ગાંધીનગરમાં દારૂની પરમિટ આપી છે એના કરતાં આ રસ્તા સુધારો તો વધારે સારું છે. બરાબર છે કે નહીં સર? કે એના કરતાં વધારે તમે દારૂની પરમિટ આપ્યા કરતાં જુહાપુરા છે કે સરખેજ છે કે બધા સર્વિસ રોડ તમે જો એવું લાગે છે કે આપણે ગામડામાં રહીએ છીએ સિટી કરતાં, પણ એવું ના થવું જોઈએ. અમે બધા વોટ આપીએ છીએ, એવું નથી કે કોંગ્રેસને વોટ આપો કે નહીં. સારો અમને ફાયદો મળતો હોય તો અમે મોદીજીને પણ વોટ આપવા તૈયાર છીએ, પણ કંઈ અમને ફાયદો તો થવો જોઈએ. ટ્રાફિક રૂલ્સ નથી બરાબર અહીંયા, તમે દિવસ રાત જુઓ તો અહીંયા 24 કલાક ટ્રાફિક, રાતના 12 વાગે પણ અહીંયા ટ્રાફિક તમને જોવા મળશે ને રસ્તા જોઈ લો, ખાડા ખડિયા. પોલીસ હાજર હોય છે અહીંયા? ટ્રાફિક પોલીસ ના નથી હોતી, કોક વાર હોય છે, પણ એ એમનો ખર્ચો કાઢીને જતા રહે. તો ચોક્કસ આ જનતા બોલી રહી છે કે પોલીસ પોતાનો ખર્ચો કાઢીને જતી રહી છે. એ ખર્ચો તો શું છે આપણે સૌ કોઈ જાણીએ જ છે, પણ સવાલ એ છે કે આ જે અધિકારીઓ જે છે ને તે એમને જાગવું પડશે. મોટા ધારાસભ્ય અને સાંસદોએ પણ આ લોકોને તંત્ર ઉપર ધ્યાન આપવું પડશે, કારણ કે એ લોકોના ખિસ્સાના પૈસા નથી જતા, જનતાના ટેક્સના પૈસા છે. આ જે તાઇફાઓ ચાલી રહ્યા છે મોટા તે બંધ કરવાની જરૂર છે. જે પબ્લિકની સમસ્યા છે ને તેનું નિરાકરણ લાવવું જરૂરી છે. હવે આની ઉપર તંત્ર અને ધારાસભ્ય એક્શન શું લેશે તે જોવું રહ્યું. હવે આમાં થાય છે શું એ હું તમને કહું. આ જે સર્વિસ રોડ છે એ કોર્પોરેશનમાં
કહેવામાં આવે છે અને આ જે હાઈવે છે તે નેશનલ ઓથોરિટી હાઈવે ઉપર આવે છે ત્યારે અહીંયાની જે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આ જે કોર્પોરેશન અને જે નેશનલ હાઈવે ઓથોરિટીના બેના કાયદા અલગ અલગ હોય છે. હવે આમાં તો જનતાને જ પીસાવાનું થાય છે કારણ કે એકબીજા ઉપર ઢોળવામાં આવે છે. એનું કારણ શું છે કે આ જે બોર્ડર છે આ હું તમને કહીશ કે આ સર્વિસ રોડ છે. આ જે અમે તમને જે બતાવી રહ્યા છે કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવે સર્વિસ રોડ છે જે ચાલુ કન્ડિશનમાં છે પણ અહીંયા સમારકામ કરવામાં આવતું નથી. ત્યારે હવે મારી પાછળ એક હું કેમેરામેનને આ બાજુના બી દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે નેશનલ હાઈવે છે ત્યાંમાં પણ અહીંયા જે રેલિંગ હોવી જોઈએ એ રેલિંગ નથી. જે કે છે આ 4 લાઇન હાઈવે આ નેશનલ હાઈવેના અંડરમાં આવે છે. ત્યારે હવે આ નેશનલ હાઈવે એમ કહી રહી છે કે આ અમદાવાદ કોર્પોરેશનનો વિસ્તાર છે અને કોર્પોરેશન એવું કહી રહી છે કે આ નેશનલ ઓથોરિટીનો વિસ્તાર છે પણ મરો તો જનતાનો જ છે. હવે આમાંથી બેમાંથી કયા અધિકારીઓ અને બેમાંથી કોણ લોકો એક્શન લેશે તે જોવાનું રહ્યું.